જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો આપણે જો સવારમાં અડધું ફરધું કામ થયું છે ને અડધું બાકી છે. તો ચટાણમાં આપણે જ્યાંશીબેનને લઈને બેઠા હતા, કેમ કે જ્યાંશીબેન રહેતા નહોતા, એટલે જ્યાંશીબેનને ઘડીક વાર રાખ્યા હતા. એના મમ્મીએ કામ કરી લીધું અને હવે આપણે જો જ્યાંશીબેન સૂઈ ગયા છે એટલે આપણે કામ કરશું. આપણે એક અડધું તો કામ થઈ ગયું છે ને અડધું બાકી છે. તો કપડાં અને વાસણ ને એવું બાકી છે, તો એ આપણે કરી નાખી. પછી મળીએ આગળ બ્લોગમાં. તો આપણે વાસણ ઉટકી નાખ્યા હતા અને આપણે કપડાં એક ધોવાના રહી ગયા છે, કેમ કે આવી ગયો તો વરસાદ. એટલે આપણે મેં કીધું પહેલાં હવે બનાવી નાખી રસોઈ બનાવી અને પછી આપણે કપડાં ધોશું. આપણા પતિદેવ પોતાને આવી જાય એટલે પહેલાં રસોઈ જ બનાવી નાખી, કેમ કે પછી એને જમવું હોય એટલે પહેલાં રસોઈ બનાવી નાખી પછી કપડાં ધોશું આપણે. તો આપણે અત્યારે બનાવવાનું છે ગુવારનું શાક અને બાજરાના રોટલા. તો જો ગુવારનું શાક ને બાજરાનો રોટલો બનાવે છે, તો બાજરાનો લોટ કાંઈ છે નહીં એટલે આપણે સાફ કરવા બેસી જાય. બાજરો સાફ કરી અને દરવા નાખી પછી આપણે બાજરાના રોટલા બનાવશું અને ગુવાનું બનાવશું. તો આપણે બાજરો સાફ કરી નાખીએ હવે. તો આપણે હવે જો બાજરો ચરાઈ ગયો છે ને બાજરો હવે ચારતા હતા, થોડોક રહ્યો હતો ને ત્યાં ડિમ્પલ આવી ગઈ છે કપડાં સુકવવા માટે. જો ડિમ્પલ કપડાં સુકવવા માટે આવી ગઈ અને આપણે હવે જો બાજરો ચારતા હતા. તો બાજરો ચરાઈ ગયો ને હવે આપણે દહીંનું નાખી દઈએ. તો કીધું ગવાય તું બેસ ઘડીક વાર મારી પાસે. તો કે ના મારે કામ છે, મારે જવું છે, રાંધવું છે. એ કે મસ્ત લાગે એમને બાજરો ખાવ. કોને કોને ભાવે કહેજો કોમેન્ટમાં. જો એમને બાજરો ખાઈ છે લોકો, જોઈ લો, મજા આવે ખાવાની, કડકડ થાય. તો આપણે હવે જો થોડોક બાજરો છે એ ચારી લઈ અને એમાં થોડીક ઝાર નાખવાની છે, એ પણ હજી હમી કરવાની છે. તો એ હમી કરી નાખી અને પછી આપણે દહીંનું દરવા નાખી દઈએ. તો આપણે શાકને એવું વઘારીશું તો દહીંનું દરાઈ જાય. પછી બનાવી નાખીશું રોટલા. જ્યાંશીબેન તો હવે જો હુતાય છે એટલે શાંતિ હોય, બાકી જ્યાંશીબેન ઉઠી ગયા હોય ને એટલે પૂરું આખા કામ ન કરવા દે. એ કાંઈ કામ કરવાનો દે અને એક જણાને તો એને લઈને બેવું જ પડે. એમાં હમણાં જો મોટી થાય છે ને એમ એને આમ બધી ખબર પડવા માંડે છે ને, અને એને પાછા દાંત આવે છે એટલે એ કે આમ રહેતી નથી. 2 દાંત તો આવી ગયા છે અને હજી દાંત ફૂટે છે એટલે આખો દી આમનમ પછી હોય. જ્યાંશીબેન હુતા હોય ત્યાં લગન શાંતિ હોય, બાકી જ્યાંશીબેન ઉઠી જાય ને એટલે આખા ઘરમાં એ ચાલુ ને ચાલુ જ હોય. બાજરો ખાવા જો બધા એને બાજરો ખાવા બોલાવે છે. સારું સારું જમવાનું બનાવી અને ખાવા બોલાવવાના હોય. એટલે બનાવ્યું જ તું કાલ તો બધું લાડવા ચૂરમાના ને એવું બધું બનાવ્યું હતું કાલ, પણ કાલ આપણે નવરા હતા નહીં ને એટલે બ્લોગ લીધો જ નહોતો 2 દિવસ. અને કાલ બપોર પછી ખાલી એક મિની બ્લોગ મૂકી દીધો હતો, એ આપણે મઠેને એમ ગયા હતા ને એનો. એટલે આજે જો આપણે પાછો બ્લોગ ઉતાર્યો છે, લોંગ વિડીયો. શોર્ટ તો આપણે મૂક્યો જ તો કાલનો, પણ લોંગ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો એટલે આપણે ઉતાર્યો નહોતો કાંઈ. તો હાલો હવે આપણે દળનું નાખી દઈએ દરવા અને રાંધવાનું કરી, કેમ કે હવે વાગી ગયા હશે 11:30 જેવું થઈ ગયું હશે. મારે કપડા સુકવીને રસોઈ બનાવવાની હજી વિચારવામાં જ કેટલો ટાઈમ વઈ જાય. બાયુને શું હોય આપણે કે શું બનાવું અને પૂછીને એટલે એમ કે જે બનાવો એ, પણ ગમે શાક બનાવે ને આ તો મને નથી ભાવતું, આનું હું બનાવ્યું એવું બને. એટલે બધાને ઘરમાં આ એક પ્રોબ્લેમ તો રહેવાની છે કે શું બનાવું. બાયુ માટે, ભાઈઓને તો હું કઈ નું હોય, જેન્ટ્સને તો ખામમાં આવ્યું ને આપણે ખાધું એ એને ભાવે એવું હોય, તો બીજું શાક ન ભાવે એવું હોય, એવું બનાવ્યું હોય તો એમ કે આ મને નથી ભાવતું. રેગ્યુલર 2 શાક તો બને જ. એક તો સેવનું હોય જ. મારા દેરને એક કઈ શાક ન ભાવે, હારે એને સેવ કા બટેટા 2 માંથી એક શાક તો અમારે ફરજિયાત બનાવવાનું જ. કોના ઘરે એવું બધું થાય છે કોમેન્ટમાં કહેજો. તો કોમેન્ટમાં કહી દેજો. અમે તો 2 જણા હોય એટલે પછી એને જે ભાવતું હોય એ જ બનાવવું, અને મારે ખાવું હોય તો કંઈક હું મારા માટે નોખું બનાવું. અને એને ગુવાર ને ભીંડો ને એવું બધું ભાવે તો મારે એ તો બધું ચાલે. અને આ લોકોને તો શું બટેટા ને સેવ ને એવું જ બધું ભાવે, ને બકાલાનું ભાવે ખરા. એ લોકો કરે ખરા બધું બકાલાનું, પણ અલગથી હે ને સેવનું કરી નાખે નોખું. એટલે તમે કઈ ના હાલે સેવમાં
સેવમાં જો Only સેવ ટમેટા સેવ. ઈ ખાઈ નહીં, ખાલી સેવ જ કરવાની. સેવ ટમેટાનું અમારા માટે બનાવી, એના માટે સેવનું બબે શાક તો બનાવવાના જ. તો બધાને ઘરે આવું હાલતું જ હોય, કેમ કે જાજા જણા રહેતા હોય એટલે એકને ભાવતું હોય ને એકને ન ભાવતું હોય ને એવું હોય. 2-3 જણાને ઓલું ભાવતું હોય, 2-3 જણાને ઓલું ભાવતું હોય. તો આપણે હવે જો ટાઈમ થઈ ગયો છે, 11:30 જેવું થઈ ગયું છે ને પતિ જે હવે કંઈ આવી જાય કામેથી એનું કંઈ નક્કી ન હોય, કેમ કે ચોમાસાનું કંઈ નક્કી હોય નહીં. ઘાટવાળાઓને ઘાટમાં કામ કરે છે એટલે પલળી જાય તો વારે લાગે અને સુકાઈ તમારે જાય તો ઘાટનું કામ જોવું હોય ને તો કોમેન્ટમાં કહેજો, તો તમને ઘાટનું કામ દેખાશે. તમને ઘાટનું કામ જેતપુર વાળાને તો બધાને ખબર જ હશે, પણ બહારના લોકો હોય તો એને એમ થાય કે જો ઘાટનું કામ એટલે જેતપુરમાં શું કામ હશે, જેતપુરમાં શું કામ હશે એમ થતું હોય. ઘાટ એટલે શું કહેવાય એવું બધું. હું પેલા ચોયડી રહેતી ત્યાં મને એમ થતું કે આ ઘાટ ને કાંજી ને એવું બધું શું કહેવાતું હોય, પણ અહીંયા આવીને પછી ખબર પડી. એટલે ઘાટનું કારણ કે એક જ હાડીની પ્રોસેસ બધાય પાસે થાય. હાડી તો એક જ હોય પણ પ્રોસેસ અલગ અલગ. અને જેતપુરમાં તો એ હાડીઓનું જ કામ છે, તો બધા હાડીઓમાં જ કામે જતા હોય. તો મારા પતિદેવ પણ ઘાટમાં કામે જઈશે એટલે નક્કી કાંઈ હોય નહીં. ચોમાસાનું તો ખાવ નક્કી ન હોય, કંઈક મોડા આવે, કંઈક વહેલા આવે. એટલે આપણે ટાઈમસર રાંધી નાખી એટલે એ આવીને જમી લે. તો હાલો આપણે ફટોફટ હવે ગુવાનું શાક બનાવીને દહીંનું દરવા નાખી એટલે ત્યાં દહીંનું દરાઈ જાય અને પછી ત્યાં ગુવાનું શાક બની જાય. પછી કરશું રોટલા, પછી આપણે આગળ મળીએ. કન્ટિન્યુ બન્યા રહીજો. તો આપણે બપોરે જમીન સૂઈ ગયા હતા અને સૂઈને ઉઠીને પછી આપણે રોંધાનું કામ હતું એ બધું કર્યું, એ બધું પતાવ્યું. અને આપણે જો અત્યારે પાછો બ્લોગ ચાલુ કર્યો છે, તો આપણે હવે રસોઈ બનાવવાની છે. તો આપણે રસોઈ બનાવશું. રસોઈમાં હવે રોટલા બનાવવાના છે, તો આપણે રોટલા બનાવશું. અને હવે આજના બ્લોગમાં આટલું જ. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરી દેજો. બાય બાય.